કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસ ગુજરાત રાજ્યના પ્રવાસે આવવાના છે. આગામી 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે. તો આગામી 18મી અમિત શાહનો મેગા રોડ શો યોજાશે, જ્યાં 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવવામાં આવશે. તો વિજય મુહૂર્તમાં અમિત શાહ ફોર્મ ભરશે. લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને 7 તબક્કામાં મતદાન થવાનું છે, જેમાં ગુજરાત રાજ્યમાં 3જા તબક્કામાં મતદાન થવાનું છે, જેની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે, ત્યારે તેઓ ભાજપ માટે દેશમાં પ્રચાર કરી રહ્યા છે. તો આગામી 18 અને 19 એપ્રિલે પ્રચંડ પ્રચાર કરવાના છે. 18મીએ અમિત શાહનો મેગા રોડ શો યોજાશે, તો 19મીએ ગાંધીનગરમાં ઉમેદવારી નોંધાવશે. તો અમિત શાહના ફોર્મ ભરતી વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ક્લસ્ટર પ્રભારી KC પટેલ અને લોકસભા પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે. તો અમિત શાહ 2 દિવસ અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા લોકસભા વિસ્તારમાં રહેશે. 18-19 એપ્રિલે અમિત શાહ ગુજરાત રાજ્યમાં રહેશે. તો મહત્વનું છે કે તેમના 2 દિવસના પ્રચારના કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.